અમદાવાદમાં રત્ન કલાકારોને 10 દિવસનું વેકેશન. અમદાવાદના રત્ન કલાકારોને 2 મહિનાનું વેકેશન. આ વેકેશન પણ કેવું? મુશ્કેલી વધારનારું. કારણ કે તેમાં ઘરે જ બેસવાનું અને એક પણ રૂપિયો પગારનું નહીં મળે. હાલ વૈશ્વિક મંદી અને વિશ્વના અનેક દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે હીરા ઉદ્યોગની માઠી દશા બેઠી છે. છેલ્લા 6 મહિનાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે કાચો માલ હતો તેની પ્રોસેસ થઈ ગઈ છે. તેની સામે હીરાના સ્ટોકનું વેચાણ નથી થયું. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી અને યુદ્ધના માહોલને કારણે હવે કાચો માલ પણ નથી આવી રહ્યો. તેવામાં કારીગરોને શું કામ આપવું તે સૌથી મોટો સવાલ બન્યો છે. જેથી હીરાના ઉદ્યોગકારો અઠવાડિયામાં 2 થી 3 દિવસની રજા રાખી રહ્યા છે. જેથી રત્ન કલાકારો મૂંઝવણમાં મુકાયા છે. હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે અમારે અઠવાડિયામાં 2-3 રજાઓ આવે છે. હીરા મળતા નથી. કામ જેટલું કરતા હતા અમે 8-10 વર્ષ પહેલાં અમે 20,000 ઉપરનું કામ કરતા હતા. અત્યારે 10,000નું કામ કરવું બહુ ભારે પડે છે. અને અમારા છોકરાઓ ભણે છે એને ફી ભરવી કેમ કરવું એ કઈ પરિસ્થિતિ મોંઘવારી એટલી છે કરવું શું. અઠવાડિયામાં 2 થી 3 રજા આવે છે. અહીંયા અમારે છેલ્લા 4-5 મહિનાથી 2 રજાઓ રાખું છું અને હવે છેલ્લા 15 દિવસથી એવી પોઝિશન છે કે 3 રજાઓ રાખવી પડશે તો બી કારીગરને રોજગારી મળે ના મળે એવું શક્યતા નથી. એમ આઠમે કેવડું વેકેશન રાખવું, દિવાળીએ કેવડું વેકેશન રાખવું એનું હજી કંઈ નક્કી નથી. કારીગર પહેલાં 25-27 હજારનું કામ કરતા હતા, અત્યારે 12 થી 15 હજારનું કામ કરે છે. રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધી વેકેશનની સત્તાવાર જાહેરાત. રત્ન કલાકારોને દિવાળી પર 2 મહિનાની રજા મળી શકે છે. જો આવું થયું તો 18 લાખ રત્ન કલાકારોને ઘરે બેસવાનો વારો આવી શકે છે. હાલ રત્ન કલાકારોની રજા અંગે ઉદ્યોગકારોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે રફ ડાયમંડ વગર કામ કેવી રીતે કરવું તે સૌથી મોટો સવાલ છે. ગુજરાતની અંદર હીરા ઉદ્યોગમાં કામ કરતા આશરે 18 લાખ રત્ન કલાકારો છેલ્લા 1 વર્ષમાં મંદી ધીમે ધીમે વધતી ગઈ છે. છેલ્લા 6 મહિનાથી એટલી બધી મંદી છે કે કારખાનેદાર પાસે કાચા હીરા છે, તૈયાર કરે છે, પણ માલ વેચાતો નથી. 6 મહિનાથી એક પણ હીરો વેચાયો નથી. નાના નાના કારખાના તો બંધ થઈ ગયા છે. હવે મોટા કારખાનાઓની વેકેશન પાડવાનું ચાલુ થયું છે. અમારા સુરતની અંદર મોટા કારખાના કિરણ જેમ છે, કેબી છે, બધા લોકો બંધ પડવા પડ્યા છે કારણ કે હીરો એક પણ વેચાતો નથી. હાલ સુરતમાં તો રત્ન કલાકારોને જન્માષ્ટમી પર 10 દિવસના વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. બીજી તરફ અમદાવાદમાં પણ હીરાના કારખાનામાં જન્માષ્ટમી પર 10 દિવસના વેકેશનની સાથે સાથે દિવાળી પર 2 મહિના સુધીના વેકેશનની ચર્ચા છે. તેવામાં રત્ન કલાકારોની રોજી પર મંદીનો માર કેટલો પડે છે તે જોવું રહ્યું. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.